અને હવે જે હું તમને ફોન બતાવીને તમે એ ફોન જોઈને કહો તમે ખાલી મોબાઈલ ચેક અને એ પણ મિત્રો ખુલે હો ક્યાંથી આ ઉછળું પેલો લ્યો આમ જો ગાડીમાં હે ને ઉરિયા થઈ રહ્યું છે બોલે તો આપણે જે પ્રદૂષણ ના કરે એના માટે ભઈલું કેમ છે તમે કયો કેમ કે એની પૂંછડીમાં હે ને હમણાં જ ઓપરેશન કર્યું છે નમસ્તે સત શ્રી અકાલ કસકાય ગળો હાલ કેમ છો મિત્રો મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ અને જાજા દિવસ પછી વિડીયો ચાલુ કરી દીધો છે અને કેમેરામેન છે આપણા ઈ વારીનું થા હાલે અને આજે તમારા ભાઈ આઉટફિટ પહેર્યું છે ને એ કેટલાનું છે જરી કમેન્ટ કરી નાખો આઉટ ઓફ 10 રેટિંગ કરો આમ તો ખાલી ચેક કરો અને કેટલા લાખનું આઉટફિટ પહેર્યું છે ને તમે ઈ જો હાથમાં વર્સાચીનું બ્રેસલેટ છે રોલેક્સ જરીક વોચ છે આ તો 10 તોલા છે એનો તમે હિસાબ કરીને કહી નાખશો શૂઝ છે ને હમણાં જ લીધા છે અને જરીક મેલા થઈ ગયા કેમ કે કાલ પહેરીને મહાદેવનું દર્શન કરતો આવ્યો અને હવે જવું છે ગામડે કેમ કે તમારા ભાઈ લીધી છે થાર અને કાલે આપણે ડિલિવરી લેવાની છે અને જાજા દિવસ પછી વિડીયો ચાલુ કર્યા છે ને હમણાં મિત્રો તમારા ભાઈ 2 ફોન લીધા હવે એમાં તમને કયો બતાવું કે તમને મજા આવે પહેલાં બતાવી દો યાર અને હવે જે હું તમને ફોન બતાવીને તમે એ ફોન જોઈને કહો તમે ખાલી મોબાઈલ ચેક અને એ પણ મિત્રો ખુલે હો ક્યાંથી આ ઉછળું પેલો લ્યો આમ જો તમે ખાલી ચેક કરો આમાં ફોન આવે ને આમ કાને રાખ્યો ને ઉપાડ્યો ને હલો હલો કેમ છે મજામાં બધા સબસ્ક્રાઈબર બોલો હો તો જાવ કે ગામડે તો ચલો કન્ટિન્યુ ગામડે જાવ માં ડીકીને હાલો 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 જાવ હાલો ઊભો થઈ જા હાલો મિત્રો એની પૂંછડી છે ને તૂટી ગઈ છે હમણાં બિચારાને હો જરીક ઓપરેશન કરાયું પૂંછડી હા ફાઇનલી મિત્રો આવી ગયા છે નીચે ને હવે કંઈક યુનિક લાગુ છું ને ચશ્મા પહેરી લીધા આજે આમ જે આમ અંદરથી ફીલ આવે છે આમ જુઓ તમે એક સમય એવો હતો ત્યારે તમારા ભાઈ ને આવી બધી કોપી પહેરતો આજે બધું રિયલમાં પહેર્યું ને તેમ થાય વાહ ફાઇનલી આપણે મસ્ત મજાની ફોર્ચ્યુનર રેડી છે ને એની આખોની કિંમત છે મિત્રો અને અહીંયા પડ્યો છે આપણો સ્કોર્પિયો ગામડે લઈ જાવ તો પણ ભાઈ કે 2 ગાડી લઈને હું જાઉં કા તને પૂછું એ ના લઈ જાવ 2 ને પૂછું પાછી ઘરે લઈ આવવાની રામ ડીઝલની કિંમત નથી ડીઝલ ભગવાને ઘણું દીધું અરે પાછી ઘરે લઈ આવવાની ડ્રાઈવર નથી હા એમાં એવું છે કે આપણે નથી થાર તો લઈને આવવા નહીં તોય ફોર્ચ્યુનર ગામડે રાખીને આવવું જોઈએ મિત્રો અને હમણાં બહુ હાઈકી છે તો એમાં સિરામિક ને થોડુંક મૂકવી છે નીલભાઈ ન્યાન તો જોયું જાય કા બરાબર તો હવે જવું છે ગામડે ને તમે આમ જો ખાલી વ્યૂ ચેક કરો વ્યૂ ઉડીએ તો જ્યાં ફટાફટ સામાન નાખો મોડું થઈ જાય ભાગી ગયો પકડો ભાઈ મોટા ભાઈ પકડો ચલો હાલો નાખો સામાન નાખો ભાઈ બંધ એમાં વજન તો છે નહીં તો હું પછી ચકલા વેડા કર્યો નાખો હાલો ફટાફટ સામાન બધો ઓકે શોપિંગ કેને કરી આમ જો ઘણું બધું લીધું હે ચાલો ભાઈ જાહુ હવે રેડી એ ન્યા ને એના આગલી સીટે બેહાડવાનો હોય બંધ થઈ જાવ ચલો એ પટ્ટો રહી ગયો ઓહો મસ્ત વાંધો ખુલ પાછો ખુલ પટ્ટો રહી ગયો મિત્રો અહીંયા સાહેબ દેવાઈ જાય અહીંથી દેવાઈ ગયું ઉપર પી લીજો એના લખણ તો કરે જ પણ એને રીતે સાચી છે મિત્રો એ ચાલ વઈ જાવે ફરી ઉપર જા ગયો અંદર બંધ થઈ જા પાછળ ને વરસાદ ભરાઈ ચલો બંધ થઈ ગઈ ફાઇનલી મિત્રો મસ્ત મજાના બેહી ગયા ગાડીમાં ને હવે નીકળશું આપણે એ મોતરમાં ઘર સાઈડ વિક્ટર ઓ વિક્ટર એમ કે છે ક્લિપ જલ્દી બંધ કરો ને એસી ફટાફટ ચાલુ કરો બાકી એમ થાય એસી અહીંથી ફૂલ કરીએ ને મિત્રો એટલે ગાડીમાં થોડોક નોર્મલ અવાજ આવે એટલે હવે જવું છે આપણે ઘરે સમય આવી ગયો મિત્રો હવે કંઈક મસ્ત મજાનો નાસ્તો કરવાનો અને મારું ફેવરિટ નાસ્તો હોય ને તો એ છે વડાપાઉં હે ये है तीखी चटनी આમ જો તમે ये है वड़ा અને પછી સવારે આમ જો તમે ખાલી વડાપાઉં પાઉં ટ્રાય કરો આમ જો આમનું જે મહારાષ્ટ્રમાં જે દમણમાં વડાપાઉં જોડે એની વાત જવા દે મિત્રો આપણે ચીખલી અને હમણાં આપણે નેશનલ હાઈવે ચડી જાઉં અને ગાડીમાં છે ને ઉરિયા થઈ રહ્યું છે બોલે તો આપણે જે પ્રદૂષણ ના કરે એના માટે ડીએપી કે એવું કંઈ કહેવાય નાખવામાં આવે છે
કોઈ દી આપણે હે ને રોડ ઉપરથી આવી રીતે નથી નખાયું, પણ આજે હે ને નખવી છે. એનું કારણ એવું છે કે નેશનલ હાઈવે ચડી જવું ને તો ક્યાંય ટોયોટાનો શોરૂમ નથી ને આમ નવસારી જવું પડે ને અહીંથી ઘણું થાય છે 20-25 કિલોમીટર. તો પહેલી વાર રોડ ઉપરથી નાખી લીધું છે. જો હોગા વો દેખા જાયગા. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું ઉરિયાની ફૂલ ટાંકી કરી દીધી છે. અને કેટલાનું ઉરિયા આવ્યું હોય છે તમે વિચાર કરો. આપણે શોરૂમે ફૂલ કરાવીએ ને મિત્રો તો સમથિંગ 1-2 ડબલા નાખ્યા ટોયોટામાં, લગભગ એકાદી વાર નખાવ્યું મેં, એટલે 1000-1200 રૂપિયા આવે. એ ફૂલ ટાંકી કરી દીધી. હા ખાલી જતી ઉરિયાની કેટલાનું હોય છે? ખાલી 250 રૂપિયાની. બોલ 60 રૂપિયા લીટર. અને કે આ તમે નાખી જાઓ તમારી ગાડીમાં કંઈ થાય ને તો અમારી જવાબદારી. મેં કીધું 60 રૂપિયા લીટરમાં જવાબદારી લેતા હોય તો એને કોન્ફિડન્સ તો હશે ને, એમ માલ સારો જ દેતા હશે ને. નખાવ્યું છે રોડ ઉપર પહેલી વાર DAP. જો હાલી જાય તો કંઈ કાંઈ જ નહીં, ગમે તે નખવી લેવાનું. શોરૂમે શું કામ નાખવા જવું, બરાબર ને? ભરતો કેવો કે તને નીલિયો રે કેવો. જ્યારે આ ગીત વાગે ને કોઈ ભાઈબંધીનું, તો ભાઈબંધ તો બહુ ઘણા છે, પણ આમ દિલથી જો કોઈ દી આવું આમ ગીત વાગે ને મને યાદ કરવાનું મન થાય ને, તમારા મનમાં પહેલો વિચાર ભરતો અને નીલ આવે. કે ભરતો શું કરતો હોય, નીલ શું કરતો હોય, આમ અંદરથી મૈયાથી. નીલના ઘેર કોઈ વિડીયો જોતા હોય ને તો જ્યાં સુધી નીલ ચાવડા જીવે ને ત્યાં સુધી ભરતા ને નેસકે ને કંઈ ના થાય. હવે જો એના ઘરના દાંત કાઢતા છે આ ડાયલોગ સાંભળીને મારો વાત જવાની. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નેશનલ હાઈવે ઉતરી ગયા છીએ અને પહોંચી ગયા છીએ આપણે અત્યારે વાસદ ટોલ નાકું. અને ભૂંગરા વેચાય ખાવા હે ભાઈ? હે ભૂંગરા ખાવા? ભૂંગરા ને કાચી કેરી ખાવી છે કાકા પાસે લઈને. 3 ભૂંગરા આપી દો ને 1 કાચી કેરી આપી દો. 3 ભૂંગરા 1 કેરી. ચલો લઈ લ્યો. હાલો ક્યાંથી ભૂંગરું ખવડાવે મિત્ર? આજ ભૂંગરાની ઠેલી મિત્રો આજથી 4-5 વર્ષ પહેલા કેરીએ ભેગ્યો. કાચી કેરી ને ભૂંગરા. આજ ભૂંગરાની ઠેલી મિત્રો આજથી 5-7 વર્ષ પહેલા કેટલા નથી ખબર, રૂપિયાની ઠેલી આવતી ને એમાં 5 ભૂંગરા આવતા. આજ 5 રૂપિયાની 10 રૂપિયાની ઠેલી આવે, 5-7 ભૂંગરા. મોંઘવારી ક્યાં પૂગી લાગી રહ્યા છે મિત્રો. 6 ને પહોંચી ગયા અહીં તારાપુરના. એની ને ફૂલ ફેમસ છે ને પાણીપુરી છે. મોતરમાં કે ખાવી છે તમે ખાલી ચેક કરો મિત્રો. પાણીપુરી 3 જાતનું પાણી હોય અને પાણીપુરી ચેક કરો ખાવી ને હે એમાં રગડો. અને આમ જો 3 જાતનું પાણી, મીઠું પાણી, તીખું પાણી અને રગડો. ફાઇનલી મિત્રો મસ્ત મજાની પાણીપુરી ઠપકા લીધી છે. અને તું કાને એવું ખાવા ભાઈ? બીજું કઈક ખાવું. બીજું કઈક થમ્સ અપ વધી ગઈ ને. થમ્સ અપ વધી ઉલટી જવું થાય પછી એટલે એવું છે. ઉલટી ફીલ થાય છે ભાઈ. રૂમેટિંગ જેવું થાય. આ બધા અલગ અલગ વાત કરે ભાઈ. વધારે ભણી જાય ને એટલે આવું થાય મિત્રો. કઈ વાંધો નહીં. ચલો ફરીથી નીકળી ગયા આપણે ઘર સાઈડ. અને તમે તારાપુર આવો ને તો મેં તમને રેકડી બતાવી. આ ગેટની બાજુમાં જ રેકડી એની આ ખાજો પાણીપુરી બહુ મસ્ત હોય છે. ચલો હવે થોડીક રિવેસ લઈ લઈએ. નાખો ડીમાં. ચાલો રેવું ભાઈ ગેર પડો તારે. હે નિરાતે ભેગું જ રહેવું. ચલો કન્ટિન્યુ. જે આપણે તારાપુરથી મસ્ત મજાનો નાસ્તો કરીને 15-20 કિલોમીટર હાલ્યા છીએ અને આપણે ભાઈ મળી ગયા. ભઈલું કેમ છે? તમે કયો? બસ શાંતિ. આઈફોનમાં માઇક બાઇક ને કનેક્ટ કરવું ના પડે કે તમે કરો? નહીં કરવું પડે. એવું કઈ ના આવે ભાઈ. 17 છે ને તો મારી પાસે 17 છે. જો એડિટિંગમાં થઈ જાય તો એવું છે. અને ભાઈના વિડીયો કેટલાક વ્યક્તિ જો કમેન્ટ કરી નાખો, ઠીક છે ને? ભાઈને કેટલા ઓળખતા નથી ને ઓળખાવજો એ કમેન્ટ કરી દો. જય દ્વારકાધીશ ભાઈ. મળીએ. હા ભાઈ નિરાતે આગજો. મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરો. ઠીક છે ચાલો. પાકું સુરત આવીએ એટલે આવીએ બેન. ચાલુ થઈ જશે. હા હું એ જ કહું છું કે મોન્સૂનમાં એક વખત વિઝિટ થાય છે અમારું આવવાનું એટલે ગોઠવીએ. ભલે ભલે ચાલો. વિક્ટર ઓ વિક્ટર જય દ્વારકાધીશ. ચલો નીકળે. ભલે ભાઈ. હમણાં આપણે ભાઈને મળ્યા અમદાવાદ વાળા ભાઈને, સોરી સુરત વાળા. એ ભાઈ સુરત રહીએ. એ જે એની ભાષામાં કઈ ભાષા બોલે ભાઈ બંદે? મેહોણી નહીં સુરતી લગભગ ભાષા બોલે ને. એ ભાઈ જે વિડીયો બનાવે આમ દિલથી એમ ખોટા વખાણ ના કરવાના હોય. જે એની ભાષા ઉપર બનાવે છે ને મજા આવે. તમે સાંભળો ને તમામ વાહ.
વાગી રહ્યા છે મિત્રો 8 અને સમય આવી ગયો હવે આપણે ફોર્ચ્યુનરમાં ડીઝલ નાખવાનો. કેમ કે આપણે વાપીથી નીકળ્યા ને ત્યારે ફૂલ ટાંકી કરાવી હતી. આ ક્યાં પહોંચ્યા ભાઈ આપણે? બોડિયા. અહીંથી ચોટીલા કેટલું થાય? ચોટીલા 50 કિલોમીટર. 50 કિલો. અહીંયા આપણું ડીઝલ પૂરું થઈ ગયું છે અને જો આપણે હે ને વાપીથી ફૂલ કરાવી હતી અને એવરેજ તો તમને થોડી હજી ખબર પડી ગઈ છે. અને મસ્ત મજાની ફૂલ ટાંકી કરાવી અને ફરીથી નીકળીએ આપણે ઘર તરફ. અને આમ ઉત્સાહ આવે છે અંદરથી, આમ હરખ આવે છે, આમ પવન એવો આવે ને હરખે આવે. કેમ કે કાલ ફરીથી એક નવી ગાડીની આપણે સુગંધ લેશું. મસ્ત મજાની મિત્રો ફૂલ ટાંકી કરી લીધી અને ડીઝલ આવી ગયું 6300 ને 400 રૂપિયાનું સમથિંગ. અને આપણે જેટલા ગાડી લેવાનો હરખ છે ને એટલો આ ભાઈ નહીં છે. આપણા ભાઈ વિડીયો જોવે છે ચેલેન્જ બધા, અને ભાઈએ કીધું કેદી આવે? કાલે જ આવે ભાઈ. તમારા બધાની દયા ભાઈ. આવી રહ્યા છે 9 અને ફાઇનલી મિત્રો આપણા મલકમાં પહોંચી ગયા. અહીં બોલે તો ચોટીલા ને મસ્ત મજાનું માતાજીનું નારિયેળ વધારવા માટે ઊભા રહી ગયા. મસ્ત મજાના માતાજીના દર્શન કરીએ, નારિયેળ વધારીએ અને ફરીથી આપણી ફોર્ચ્યુનર લઈને નીકળીએ ઘર તરફ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા. એટલી વાર હું ચોટીલાથી નીકળ્યો પણ હજી કોઈ દી માથે હકમ નથી થયો માતાજીનો. જેથી થાય તેથી માતાજીના દર્શન કરવા ઉપર જાઉં. બાકી ગમે ત્યારે અહીંથી નીકળીએ તો નીચે નારિયેળ વધારીએ ને ઉપર નારિયેળ વધારીએ. બાકી બોલો જય ચોટીલા વાળી માં ચામુંડની જય. અહીં આવી ગયો મિત્રો હવે જમવા જવાનો, પણ તમારો ભાઈ નથી જતો. કેમ કે આજે નાસ્તો એટલો થઈ ગયો ને તો શરીરમાંથી આમ કંઈ ખાવાની ઈચ્છા નથી થતી. મસ્ત મજાની કંઈક હોટલ આવી ગઈ અને ઊભા રહી ગયા. અહીં મોબાઈલ પડી જાત. વિક્ટર, ઓ વિક્ટર. અને આપણે હે ને એનું ધ્યાન રાખવાનું, કેમ કે એની પૂંછડીમાં હે ને હમણાં જ ઓપરેશન કર્યું છે અને જ્યાં એની રીતે બટકા ભરીને તોડી નાખે ને એના કરતાં આપણે હે ને ધ્યાન રાખીએ બેઠા બેઠા. અને આ બધા જમવા જાય જાઓ ને, જમતા હોજો. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું મોહતરમાં અને ભાઈ અને બધાએ જમી લીધું. જમવાનું સારું હતું, જોરદાર હતું. 10 માંથી કેટલા રેટિંગ આપશો? 8 out of 10. 8 10 માંથી 7.5 આપશો તો? હા. ઓકે. હું 8 આપીશ કેમ કે મને છેલ્લે ખીચડી પાવી. હાલો ભાઈ ને મેડમને ખીચડી પાવી છે અને નીકળી ગયા ઘર તરફ ને વાગી રહ્યા છે કેટલા? 12 ને 6 થઈ ગયા. હજી આપણું ઘર ઘણું બધું સેટું છે. કેમ કે હજી તો જામનગર આવ્યું નથી. હજી જામનગરથી આપણું ઘર 60 કિલોમીટર છે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ઘડીક વાર ધ્યાન ના રાખ્યું હોત ને તો પૂછડું જ આવી જાત. પછી એના પાછું બાંધવું પડ્યું. હે અમારું કોઈનું ધ્યાન નહોતું મિત્રો. વાયલી સીટે ગયો ને પૂછડું કાપવા માંડ્યો ધીરે ધીરે. ડોક્ટરે 4-5 દિવસ સુધી ના પાડી એને પૂછડામાં બટકું ભરવાની. ન કરીને ટાંકા લીધેલા હે ને ટાંકા તૂટી જાય ને પછી પૂછડું બાબલો જ છે. હા બાબલો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં જામનગર ને હવે નીકળી ગયા અહીં આપણા ગામના રસ્તા તરફ. બોલે તો દરેડ વટી ગયા છે અને ગાડી લીધી હતી ભાઈ ને. અને ઘણા બધા કમેન્ટ કરશે કે તમારા ભાઈ પાસે લાયસન્સ છે? તો આ લાયસન્સ છે. એમને મેં નથી દીધી, હમણાં જ કઢાવ્યું ને ભાઈ. 2 વ્હીલ 4 વ્હીલ 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. મેં કીધું હમણાં કઢાવ્યું. 6 મહિના જતા વાર લાગે મિત્રો. આમ વિક્ટર ને 35 દિન હતો લઈ અટાણે 4 દિન થઈ ગયો. પૂછડું તોડ નાખ્યું મિત્રો. અને એની કહાની મોટી છે. કેવા બે બ્લોગ પૂરું થઈ જાય. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને રાતે આપણે ઘરે પહોંચ્યા સમથિંગ 1-2 વાગે અને હોઈ ગયા હતા. ને હજી તમારા ભાઈને વહેલો ઉઠાડવામાં આવ્યો છે. કેમ કે ભાઈને જવું છે હવે થોડુંક ઘરે, એટલે ગામડે મૂકવા જવા છે. બરાબર. અને વિક્ટરને હે ને એ બાંધી દીધો છે. આમ જો કેમ કે આ હે ને ડોકમાં ફરજિયાત રાખવાનું કીધું ડૉક્ટરે, ને કાંઈ પૂછડીમાં બટકા ભરીએ. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ફોલો કરો. અને હમણાં જવું હોય થાર લેવાય અને બીજો વિડીયો બનાવું. તો બધાને જય શ્રી રામ મિત્રો. બાય બાય.